તોફાની મિંકી અને પિંકી. ક્લાસમાં તો બધા તોફાન કરતા જ હોય, પણ એની પણ એક હદ હોય. પણ પિંકીના ક્લાસમાં એક એવી છોકરી હતી જેના તોફાનની કોઈ હદ જ નહોતી. એનું નામ હતું મિંકી. મિંકી ગોલુ અને પિંકીની ક્લાસમેટ હતી. મિંકી દેખાવમાં પણ બીજા છોકરાઓ જેવી નોર્મલ નહોતી. થોડી ક્યુટ ભલે હતી, પણ એની આંખો એવી તેજ અને તોફાની હતી કે બધા છોકરાઓ એને જોઈને ડરતા હતા. એકદમ કોઈ કાળી બિલાડી જેવી હતી મિંકી. એક દિવસ ગોલુ પોતાની ડેસ્ક ઉપર બેસીને વાંચી રહ્યો હતો. ક્લાસમાં ટીચર નહોતા, બધા જ છોકરાઓ શાંત બેઠા હતા. ત્યારે જ ક્લાસમાં મિંકીની એન્ટ્રી થઈ. ગોલુએ એને જોઈને હસતા હસતા પૂછ્યું, કેમ મિંકી, આજે પાછું લેટ? ઊંઘ પૂરી નથી થઈ કે શું? ગોલુએ બસ આટલું કહ્યું અને મિંકીને ગુસ્સો આવી ગયો. એ ગોલુ પાસે આવી અને ગોલુના ગાલ પર નખોડિયા ભર્યા. અરે 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 મિંકી છોડ, મિંકી! આ જોઈને બધા ડરી ગયા. કોઈની પણ હિંમત નહોતી કે વચ્ચે જઈને ગોલુને બચાવે. અરે મિંકી છોડ મને! નહીં છોડું. તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? અરે મિંકી, તને ખીજવવાનો ઈરાદો નતો મારો. મેં તો ખાલી એમ જ કહ્યું હતું. છોડ મને. પિંકીના ચમચા, ક્યાં છે તારી દોસ્ત પિંકી? આજે એ બચાવવા નહીં આવે તમને. અરે એની તબિયત ખરાબ છે. છોડ મને. ગોલુ ચીસો પાડતો હતો અને મિંકી ખરાબ રીતે ગોલુને નખોડિયા ભરતી હતી. એણે એટલા ખરાબ નખોડિયા ભર્યા કે ગોલુના ગાલ પર મિંકીના નખના નિશાન પડી ગયા. મિંકી છોડ. મારાથી પંગો લીધો તો યાદ રાખજો. મિંકી નામ છે માનું. આમ કહીને મિંકીએ ગોલુને છોડી દીધો અને એક છોકરી પાસે આવીને બૂમ પાડી, એ મોટી, પૂરી બેન્ચ ઉપર બેસી જઈશું? ચલ હટ, અહીંયા મારે બેસવું છે. બિચારી છોકરી કંઈ પણ કહ્યા વગર થોડી ખસી ગઈ અને મિંકી ત્યાં બેસી ગઈ. આવી હતી મિંકી. આખો ક્લાસ એનાથી ડરતો હતો, કારણ કે એને કંઈ પણ કોઈ કહે તો એ સીધી મારપીટ પર ઉતરી આવતી હતી. એવું નથી કે ખાલી મારપીટ કરતી હતી, ક્યારેક ક્યારેક સારી વાતો પણ કરતી હતી. પણ ક્યારે કોઈને કંઈ પણ કહી દે અને ઝઘડો ક્યારે શરૂ થઈ જાય એનો કોઈ ભરોસો નહોતો. એટલા માટે એની સાથે કોઈ દોસ્તી પણ નહોતું કરતું. ટીચર ક્લાસમાં આવ્યા અને ગોલુની ખરાબ હાલત જોઈને પૂછ્યું, શું થયું ગોલુ? શું વાત છે? સર, મિંકી આજે મને ફરીથી હેરાન કર્યો. ગાલ ખેંચીને બહુ રોડાવ્યો મને. આ સાંભળીને પિંકીએ ઝટપટ નખ ચાવી લીધા અને નાના કરી લીધા. મિંકી, ગોલુ સાચું કહે છે? નહીં સર, ગોલુ ખોટું બોલે છે. તમે ઈચ્છો તો આખા ક્લાસને પૂછી લો. બચાઓ, તમે બતાવો. શું સાચે મિંકીએ ગોલુને હેરાન કર્યો? મિંકીએ બધા તરફ આંખો ફાડીને જોયું તો બધા ડરી ગયા અને કોઈએ ગોલુની સાઈડ નહીં લીધી. મિંકી, ચાલ તારા નખ દેખાડ. જોઈ લો સર, મારા નખ તો સાવ નાના નાના છે. ટીચરે મિંકીના નખ જોયા અને પછી બોલ્યા, ઠીક છે, બેસી જાઓ પોતાની જગ્યા ઉપર. ચાલો સ્ટુડન્ટ્સ, પોતાની નોટબુક નીકાળો. મિંકી ખાલી ગોલુને હેરાન નથી કરતી, આખા ક્લાસને હેરાન કરતી હતી. છોકરાઓની નોટબુક્સમાંથી પેजेस ફાડી નાખવા, કોઈના વાળ ખેંચવા, બેગમાંથી ટિફિન ગાયબ કરી નાખવા, આવા ઘણા તોફાન કરીને બધાને હેરાન કરતી હતી મિંકી. પિંકીએ ઘણીવાર મિંકીને વોર્નિંગ પણ આપી હતી, પણ એના પછી મિંકીએ પિંકીને દુશ્મન માની લીધી અને આજે તો પિંકી એબ્સન્ટ હતી. બસ આ જ વાતનો ફાયદો ઉઠાવીને મિંકીએ આખા ક્લાસ સામે ગોલુને હેરાન કર્યો હતો. સાંજે સ્કૂલ છૂટવા પછી ગોલુ પિંકીના ઘરે આવ્યો અને એણે સારી હકીકત પિંકીને સંભળાવી. પેલી મિંકીએ મને બહુ હેરાન કર્યો. ટીચરની સામે પણ મને ખોટો પાડ્યો અને ટીચરે પણ એને કાંઈ ન કહ્યું. ટીચર બધું જાણે છે, પણ એ મિંકીને કંઈ કહેશે નહીં. એમ કેમ? કેમ કે મિંકીના પપ્પા હેડમાસ્ટરના ફ્રેન્ડ છે, એટલા માટે બધા મિંકીથી ડરીને રહે છે. તો શું આપણે એના ટોર્ચર સહન કરવાના? નહીં ગોલુ, ડોન્ટ વરી, હું જોઉં છું કાલે એને. અને પછી બીજે દિવસે સ્કૂલમાં આવતા જ પિંકી મિંકી પાસે જઈને બોલી,
મિંકી, તે ગોલુને સતાવ્યો હતો? હા, સતાવ્યો મેં તારા દોસ્તને. આજે પણ હું સતાવીશ. જોવા માંગે છે શું? આમ કહીને મિંકી ફરીથી ગોલુને નખોડિયા ભરવા માંડી. પિંકીએ મિંકીનો હાથ પકડી એને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ ટીચર આવી ગયા. અરે આ શું થઈ રહ્યું છે ક્લાસમાં? ટીચરને જોઈને મિંકી ખોટું રડવા લાગી. સર, જો ને, આ પિંકી મને મારી રહી છે. અરે પિંકી, આ શું છે? તું ગુડ ગર્લ છે. આવું બિહેવિયર તને જરા પણ સૂટ નથી થતું. આ રીતે ટીચર પિંકીને ખીજાણા અને મિંકી હસવા લાગી. બપોરની રિસેસ પડી અને બધા છોકરાઓ બહાર ટિફિન ખાવા આવી ગયા. મિંકી ક્લાસમાં એકલી બેઠી રહી. ક્લાસની બહાર પિંકી અને ગોલુ વાતો કરતા હતા. બહુ થયું આ મિંકીનું. હવે એને શીખ આપવી જ પડશે. જવા દે પિંકી, છોડી દે. નહીં ગોલુ, એને પણ આપણા તાકાતનો અંદાજો થવો જ જોઈએ. પણ ક્લાસમાં સીસીટીવી છે. ડોન્ટ વરી ગોલુ, હું વન્ડર ગર્લ છું. મિંકીની જેમ કમજોર નથી. આમ કહીને પિંકીએ આંગળી ફેરવી અને સીસીટીવી ઓફ કરી દીધું અને પછી પિંકી વન્ડર ગર્લ બની ગઈ. ક્લાસની અંદર ગઈ અને ગોલુએ ક્લાસનો દરવાજો બંધ કરી દીધો. વન્ડર ગર્લને જોઈને મિંકી ડરી ગઈ. એ શીખ્યું, કોણ છે તું? પણ વન્ડર ગર્લ કાંઈ ન બોલી. એણે આંગળી ફેરવી અને મિંકી હવામાં આમ તેમ ઉડવા લાગી. બચાવ! કોણ છો તમે? આને કેમ સતાવી રહ્યા છો મને? તું પણ તો ગોલુ, પિંકી અને આખા ક્લાસને સતાવે છે. નહીં, હું કોઈને નથી સતાવતી. ખોટું બોલે છે. ઊભી રે, હમણાં મજા ચખાડું છું. વન્ડર ગર્લે પોતાની આંગળી ફેરવી અને મિંકી સીધી સીલિંગ પર જઈને ચીટકી ગઈ. સોરી, હા, હું સતાવું છું બધાને, પણ આગળથી કોઈને નહીં સતાવું. હમણાં જ જઈને હું બધાની માફી માંગુ છું. છોડો મને. પ્રોમિસ? હા, પ્રોમિસ. અને સાંભળ, હું વન્ડર ગર્લ છું. જે છોકરાઓ બીજાને સતાવે છે એને હું પાઠ ભણાવું છું. જો મારા વિશે કોઈને પણ કહ્યું, ગોલુ અને પિંકીને પણ કહ્યું, તો હું પાછી આવીશ. અને નહીં, હું કઈને નહીં કહું. આ સાંભળીને વન્ડર ગર્લ ધીમું હસી અને ગાયબ થઈ ગઈ. અરે, મને નીચે તો ઉતારો. હલો. અને ત્યારે જ મિંકી પડીને જમીન પર આવી ગઈ. બચી ગઈ. પિંકી અને ગોલુ અંદર આવ્યા. શું થયું મિંકી? ચિલ્લાઈ કેમ રહી છો? પડી ગઈ હતી કે શું? અરે કઈ નહીં પિંકી ડિયર, બસ પગ ફિસલાઈ ગયો હતો. ડોન્ટ વરી ગોલુ ડિયર, પિંકી ડિયર, સોરી. હા, આગળથી હું કોઈને પણ નહીં સતાવું. પ્રોમિસ. આમ કહીને શરમની મારી મિંકી આ કરતા ક્લાસની બહાર નીકળી ગઈ અને એની હાલત જોઈને ગોલુ અને પિંકીને હસવું આવી ગયું. ગોલુ ડિયર, પિંકી ડિયર.